लिनियर इक्वेशन टू वेरिएबल प्रेक्टिस सेट 1.1 ની અંદર જોયું ક્વેશ્ચન નંબર સેકન્ડની અંદર 7 દાખલો આવડો દાખલો 99x + 101y = 499 ઇક્વેશન નંબર 1 101x + 99y = 501y ઇક્વેશન નંબર 2 જો આવો દાખલો આવે ને તો એકવાર પ્લસ કરવાનો એકવાર માઇનસ કરવાનો બંને ઇક્વેશનને અને ઇક્વેશન નંબર 1 ની અંદર આન્સર પુટ કરો तो तमने क्वेश्चन मिल जाए। आवो दाखलो 3 मार्क माटे एग्जाम आई शके एकदम इजी टेक्निक थी बताड़ी दो तमने। क्वेश्चन ने पहला लखी ली 99x + 101y = 499 इक्वेशन नंबर 1। सेकेंड इक्वेशन 101x + 99y = 501 इक्वेशन नंबर 2। હવે જો આના વેરિયેબલ જુઓ તમે આ જુઓ x ના વેરિયેબલ અને y ના વેરિયેબલ બે કોમન છે। આપણે હર વાર ક્વેશ્ચનની અંદર કેમ या तो x કોમન આવતા या y કોમન આવતા। माने केम अँ 99 हो एक्स की वेल्यू और एक्स की वेल्यू 99 तो कट करवा पड़ता अपने। तो आ क्वेश्चन अंदर बेनी वेल्यूबल आगळ आजूबाजू में आपी दीधी है। तो शू करवाना एवी रीते एक बार प्लस करवानो एक बार माइनस करवानो इक्वेशन नंबर 1 ની અંદર वेल्यू पुट करो तो आंसर आई जाए या तो 2 में करो तो पण आई जाए आंसर। तो आओ दाखला शू करवाना आपणे करवी सॉल्व। समीकरण 1 અને 2 ने सरवाळो करता $99 + 101 तो अँ बने तमार 200x + हेसिटी सेम बन जी 101 + 99 तो बनी गया 200y 499 + 501 तो बनी गया 1000। आ इक्वेशन नंबर 3 मळ्यु। अब जो बोथ साइड divided by 200 तमे एम लख्यु कि बने बाजू 200 थी भांगता 200 थी आ बधे डिवाइड करूँ तो आंसर शू आव्युं एक्स प्लस 200 एका 200 200 एका 200 255,000 तो y = 5। आ इक्वेशन नंबर 3 आई जाओ। हवे एवी ज रीते आपणे इक्वेशन नंबर एक बार प्लस कर्युं एक बार माइनस करवानुं। आई जाओ आ वाळो इक्वेशन लखो 99x + 101y = 499 इक्वेशन 1 101y + 4 + 99y = 501। आ समीकरण लखो समीकरण थिकनेस વધારી દો થોડી
સમીકરણ 1 અને 2 ને સમીકરણ 1 અને 2 ને બાદબાકી કરતા ટુ એક્સ માઇનસ આવશે. માઇનસ કેમ આવ્યું? આ જો 99 માઇનસ 101 તો 2x બચ્યું. પછી આ 101 માઇનસ 99 તો અહીંયા 2y બચ્યું. અહીંયા તે કરો તો એમાં 2y બચ્યો. હવે લખો બોથ સાઈડ divided by 2. x બચ્યો માઇનસ y બચ્યો અહીં 1 બચ્યો. કાંઈ વેલ્યુ એક્સની આગળ ન આપ્યું તો 1 વેલ્યુ હોય, વાયની આગળ કાંઈ ન વેલ્યુ આપ્યું તો 1 હોય વેલ્યુ. તો આ ઇક્વેશન નંબર 4th. લખો ઇક્વેશન નંબર. આ જો ઇક્વેશન નંબર, આ જો આ 3 મેં ઇક્વેશન મળતું. ઇક્વેશન નંબર 3 લખો. ઇક્વેશન સમીકરણ 3 અને 4 ને ઉપર સાઇન કેવું છે? સરવાળાનું. તો સરવાળો કરતા આ જો અહીંયા ઇક્વેશન અહીંયા આપ્યું, પ્લસમાં આપ્યું અને ત્યાં માઇનસમાં આપ્યું. જો બતાડી દઉં. ઇક્વેશન લખી લો પહેલાં તો. x પ્લસ વાય ઇક્વલ ટુ 5. ઇક્વેશન નંબર 3rd. આ ઇક્વેશન શું હતું? x માઇનસ વાય ઇક્વલ ટુ 1 માઇનસ આપ્યું. x માઇનસ વાય ઇક્વલ ટુ 1. ઇક્વેશન નંબર 4th. સરવાળો કરતા પ્લસ આ જો તમે x ને કોમન લઈ શકો યા y ને કોમન લઈ શકો, ગમે એ રીતે તમે લઈ શકો. આ x પ્લસ કરો તો અહીંયા 2x બચ્યા. આ ઇક્વલ ટુ 6. x કોમન રાખો, 6 એઝ ઇટ ઇઝ. આ ડિવાઈડમાં ગયા તો 2 તેરી 6. તો ધેરફોર એક્સની વેલ્યુ આપણને મળી ગઈ 3. હવે સમીકરણ 3માં મૂકતા વેલ્યુ. સમીકરણ 3માં x ઇક્વલ ટુ 3 મૂકતા લખો. સમીકરણ x જો અહીંયા હતું 3. x પ્લસ વાય ઇક્વલ ટુ 5. x પ્લસ વાય ઇક્વલ ટુ 5. પ્લસ વાય ઇક્વલ ટુ 5.
આ પ્લસ છે, આ સાઈડ ઓલી સાઈડ જાય તો માઇનસ, તો વાય એઝ ઇટ ઇઝ 5 લીધો તો અહીંયા પ્લસ છે, ઓલી સાઈડ જાય તો -3. વાય ઇક્વલ ટુ 5 - 3 માઇનસ કરો તો 2 બચ્યા, તો વાયની વેલ્યુ મળી ગઈ, માટે આપણને 2. therefore x, y બ્રેકેટ ક્લોઝ, એક્સની વેલ્યુ આપણને કેટલી મળી હતી જોઈ લો અહીંયા, એક્સની વેલ્યુ 3 મળી હતી, વાયની વેલ્યુ 2 મળી હતી. 3,2 આવી ગયો આન્સર. સાવ ઈજી સમ હતો. આ જુઓ ક્વેશ્ચન તમે, અહીંથી સ્ટાર્ટ થયો તો આપણો, અહીંથી જોઈ લો આખો દાખલાનો તમે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો. એવું લાગે ને તો વિડીયોને તમે પોઝ કરીને તમારે લખવું હોય ને તો લખી લેજો દાખલો. સારી રીતે બતાડી દઉં. આ ફર્સ્ટ સ્ટેપ તો આપણું, સેકન્ડ આપણે અહીંયા, થર્ડ આ વાળું,